છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત. કામરેજ તાલુકાનું નજીક આવેલું એક સુંદર ગામ નવા ગામ, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવ જે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે નવા ગામ યુવક મંડળ દ્વારા ગણપતિનું એક સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને જે નવા ગામની તમામ કૃતિઓ તેની અંદર ગ્રામ પંચાયત તેમજ તમામ શૌચાલયો, મંદિરો અને આજુબાજુનો તમામ વિસ્તાર, જે સ્વચ્છતાનું વાતાવરણ કઈ રીતે ગામની અંદર રહે, સાથે સાથે એક પાણીનો બચાવ કઈ રીતે થાય તેના વિશે પણ સેવ વોટર યાની કે પાણી બચાવવાનું એક સરસ આ કૃતિ રજૂ કરી છે. અને સાથે સાથે બાળકો માટે આનંદ મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો થોડી વારમાં એમની લાઈવ જોઈએ. ભાઈ આર દેસાઈ એકમ મંત્રી તરીકે હું ગામમાં દર વર્ષે ઉત્સવ થાય છે. આ વર્ષે એક આનંદ મેળાનું ખૂબ સરસ નવા ગામ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. અને નવા ગામનો આ પ્રસંગ જોતા ગામની એકતા પણ ખૂબ સરસ છે તેવું અનુભવાય છે. ગામ ગણપતિનું સ્થાપન જે આપણી પ્રાચીન ગ્રામીણ સંસ્કૃતિનું છે, ગ્રામ પંચાયત કચેરી, તળાવ, આ તે બધી જૂની પ્રાચીન સંસ્કૃતિઓનું ડેકોરેશન ખૂબ સરસ કરેલ છે. સારો ખુશીનો માહોલ છે. લોકો ખૂબ મોટી સંખ્યામાં આનંદ મેળામાં જોડાયેલા છે. નવા ગામ યુવક મંડળમાં જે આપણા ધીરજભાઈ મણિભાઈ પટેલ જેઓ દ્વારા આ થીમ બનાવવામાં આવેલી છે, કલાકારી કરેલી છે, જે ખૂબ જ સરસ છે. અને આગળ પણ આવીને આવી ગામ વતી કોઈ પણ કલાકારી કરતી રહે. ઉમેશ પટેલ, શું કહેશો આજના પ્રોગ્રામ વિશે? આજે કામરેજ તાલુકા કોળી સમાજનું આ નવા ગામ છે અને
હું ઉમેશ પટેલ દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું અને કોળી સમાજ અગ્રણી છું. પણ આજે આ કામરેજ ગામની અંદર આજે જે આ માહોલ જોયો છે આનંદ મેળાનો, એ આનંદ મેળો જોઈને અમને અમારું પોતાનું બચપન પણ યાદ આવી ગયું. અને હું ચોક્કસપણે કહું છું કે આખા દક્ષિણ ગુજરાતની અંદર આજે આનંદ મેળો જે નવા ગામમાં આયોજન આ નવ યુવાનોએ કર્યો છે, એને એક ઉદાહરણ રૂપ જોઈને આવનારા સમયમાં હરેક ગામોમાં આ રીતે આનંદ મેળાઓ થશે. અને મને તો એવું લાગી રહ્યું છે કે આજે નવા ગામની અંદર નવું વરસ બેઠું છે.